આજે સાંજ પડે એ પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો આજના તાજા અને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર। કારણ કે મિત્રો આજે આગામી કલાકોની અંદર જ ફરી એક વખત જામશે વરસાદી માહોલ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર। જ્યારે ભર ઉનાળે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હોય, વાવાઝોડું, આંધી, તૂફાન, વંટોળ સાથે વીજળીના ચમકારાની સાથે તમામ જિલ્લાની અંદર આજે તો જોવા મળશે ધોધમાર વરસાદ। જે રીતે મિત્રો ચોમાસામાં વરસાદી માહોલ હોય છે, એવી જ રીતે ગુજરાતમાં પણ આ કમોસમી માવઠું ખેડૂતોના પાકને ભારે નુકસાન કરી રહ્યું છે। જેમાં આજે ગુજરાતમાં સાંજ પડે એ પહેલાં તો ખાસ કરીને સુરત લાગુના વિસ્તારની અંદર તો આગામી કલાકોની અંદર જ ફરી એક વખત આભ ફાટ્યું હોય તેવા સમાચાર સામે આવશે। સાથે ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જારી કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં હવે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે એ વરસાદી સિસ્ટમ ખાસ કરીને હવે રાજકોટ લાગુના વિસ્તાર છે, જામનગર, જૂનાગઢ લાગુના વિસ્તારમાં આગામી કલાકોની અંદર જ ધોધમાર વરસાદ જોવા મળશે। જેમાં પણ મિત્રો હવે ફરી એકવાર ગુજરાતમાં જે ખાસ તમે જોઈ શકો છો જે આ ઉત્તર ગુજરાત અને જે આ ખાસ મિત્રો જે સરહદી વિસ્તારના જે ભાગો છે ત્યાં પણ આંધી, તૂફાન, વંટોળ સાથેનો વરસાદ છે એ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે જે વરસાદી સિસ્ટમ બન્યો અને એ પહેલાં જે કયા દ્રશ્યો સામે આવ્યા હતા। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે અત્યારે વાદળોના ઝુંડ એકત્રિત થઈ રહ્યા છે, આ વરસાદી વાદળોના ઝુંડ જો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ભારે પવનો ફૂંકાશે। પવનોની ગતિવિધિની સાથે ગુજરાતમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ આપી દીધું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે, આ વરસાદી સિસ્ટમની જે ગતિવિધિ છે એ પણ ગુજરાત તરફ, ગુજરાતની દિશા તરફ લંબાયેલી જોવા મળી રહી છે। આજે તો ખાસ મિત્રો બપોરના સમયગાળા બાદ સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર ઘોર અંધકાર ફેલાતું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવવાના છે। જેમાં પણ મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં જે તમે જોઈ શકો છો અને આવતીકાલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું મચાવશે તબાહી। જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં તો અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, એ જ કારણે મિત્રો ખાસ કરીને ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ત્યાં પણ ફરી કમોસમી વરસાદ, ભારે પવનો અને માવઠું જોવા મળશે। અને મિત્રો પવનની ગતિવિધિની જો વાત કરવામાં આવે તો કે 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાઈ રહ્યા છે। રાજકોટ લાગુના વિસ્તારમાં તમામ માર્કેટ યાર્ડ બંધ જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો જે વીજળીના ચમકારા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમના કારણે ખેડૂતોના પાકને પણ હાલ ભારે નુકસાન થયું હોય માર્કેટ યાર્ડ બંધ હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો ખાસ કરીને આવતીકાલે પણ જે વરસાદી સિસ્ટમ છે એ કચ્છ લાગુના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે। કચ્છ લાગુના વિસ્તારથી મિત્રો આ વરસાદી સિસ્ટમ કાં તો રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી આગળ વધશે અથવા તો જે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદનો નવો જ રાઉન્ડ શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો જે અત્યારે વાતાવરણની અસ્થિરતા જે જોવા મળી રહી છે, જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમો બની રહી છે, આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે જ ગુજરાત સાથે ભારતના ઘણા બધા એવા રાજ્યો રહ્યા। ભારતમાં મિત્રો ખાસ કરીને છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગ છે। ઉત્તર ગુજરાતથી લઈને ખાસ મિત્રો જો તમે જોઈ શકો છો કે જે પર્વતીય ભારતના ભાગો છે ત્યાં પણ કમોસમી વરસાદ, માવઠું અને અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે। મિત્રો આ સ્ટફ લાઇન તમે જોઈ શકો છો, આ સ્ટફ લાઇન જોધપુર લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, ગ્વાલિયર છે, નવી દિલ્હી લાગુના વિસ્તારો સુધી આ સ્ટફ લાઇન, આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે, આ વરસાદી સિસ્ટમનો જે પટ્ટો છે એ પણ અત્યારે વર્ષ 2025ના ચોમાસાના આગમન પહેલાં
આ તો મિત્રો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એની પહેલાં આજે આ વરસાદ છે જોવા મળી રહ્યો છે. આ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, હવામાન વિભાગ તરફથી, જે IMD તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યને લઈને પણ ખાસ મિત્રો હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ લોકોની ચિંતા વધારી દીધી છે. કારણ કે મિત્રો આવતીકાલથી જ કચ્છ લાગુના વિસ્તાર છે, જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, ત્યાં પણ અતિ ભારે ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર જોવા મળવાના છે. જેમાં પણ મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તાર છે, પોરબંદર છે, દ્વારકા છે, આ સાથે મિત્રો ખાસ કરીને જામનગર લાગુના વિસ્તાર છે, કચ્છ લાગુના વિસ્તાર છે, કચ્છમાં પણ નડિયાદ લાગુના વિસ્તાર છે, ખાવડ છે, લખપત છે, ગાંધીધામ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળવાનો છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, એ નકશા વિશે સવિસ્તર જાણકારી મેળવીશું કે ગુજરાતમાં આગામી દિવસોમાં કયા પ્રકારનું એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, કે ગુજરાતમાં હજુ પણ આવું જ વાતાવરણ અમુક દિવસો સુધી તો વાદળછાયું વાતાવરણ જ જોવા મળવાનું છે. તો મિત્રો હવે આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એ આગાહી જાણીશું. ખાસ મિત્રો તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નકશા પણ એવું સૂચવે છે કે આગામી કલાકોમાં જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે વરસાદ વરસવાને લઈને જે આગાહી સામે આવી રહી છે, જેમાં પણ મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. મિત્રો આપણે સંપૂર્ણ જે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને ખાસ મિત્રો જે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે તમામ એલર્ટોને લઈને હવામાન સમાચાર જોઈ લઈએ. તો કે મિત્રો હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ ભારે આગાહી વરસાદ વરસવાને લઈને દર્શાવવામાં આવી હતી. તેવી જ રીતે મિત્રો ખાસ કરીને જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, જમ્મુ કાશ્મીરના લાગુના વિસ્તારથી લઈને પશ્ચિમ ભારતના ભાગોથી લઈને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે. જેમાં પણ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીને અડીને આવેલા જે લો પ્રેશરવાળા ભાગો છે, જેમાં ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો આ ભાગોની અંદર પણ અત્યારે રેડ એલર્ટનું જે ખાસ મિત્રો સિગ્નલ છે એ જાહેર કરવું પડી શકે છે. જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણીય અસ્થિરતાના કારણે પણ વરસાદ વરસવાને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહેશે. જેમાં ગુજરાતમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છવાયું છે. ફરી એકવાર કમોસમી વરસાદ છે જોવા મળશે, એ પણ મિત્રો આપણે ખાસ કરીને જાણી લઈશું. આ સાથે મિત્રો જેમ દિવસો પસાર થતા ગયા તેમ વાતાવરણીય હળવા થતા ગયા અને આમ ખાસ મિત્રો કંઈ સમજાતું જ નથી કે કઈ રીતનો વરસાદ છે જોવા મળી રહ્યો છે. અમુક ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો ખાસ મિત્રો છૂટાછવાયેલા પંથકોમાં પણ અત્યારે હાલ મિત્રો વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો પશ્ચિમી ભારતના ભાગો છે, જેમાં ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ધાણવડ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળવાનું છે. મિત્રો ખાસ કરીને આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ કેટલે પૈકી છે અને આગામી દિવસોની અંદર કઈ પ્રકારનું જે એલર્ટ છે દર્શાવવામાં આવી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે અત્યારે હવામાન વિભાગ તરફથી જે ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે સવિસ્તર માહિતી મેળવીએ. તો મિત્રો આ જે ગુજરાતનો નકશો છે, જેમાં આ પીળા કલરનો તમે ભાગ જોઈ શકો છો, ત્યાં અત્યારે મિત્રો માત્ર પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનનો માત્ર ખાસ કરીને મિત્રો આ ભાગમાં ફૂંકાઈ રહ્યા છે 40થી અથવા તો મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે મિત્રો આ સાબરકાંઠા, બનાસકાંઠા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો જે આ ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે વરસાદની આગાહી સામે આવી છે. જેમ દિવસો પસાર થતા જશે તેમ મિત્રો આ જે પીળા કલરના ભાગો છે એ પણ લીલા કલરોની અંદર ફેરવાઈ જશે. મિત્રો જે આ લીલા કલરનો ભાગ છે મિત્રો ખાસ કરીને જે યુવાન વર્ગ છે, સાથે મિત્રો આ ભાગોની અંદર પણ જે ખાસ મિત્રો પીળો ભાગ છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને જે નિશાની સામે આવી રહી છે એના વરસાદ છે જોવા મળશે. કમોસમી વરસાદી સ્વરૂપે વરસાદ છે જોવા મળશે. પરંતુ આગામી 2 દિવસ પહેલાં જે રીતે વાતાવરણીય અસ્થિરતા સર્જાણી હતી, જેમાં તમે જોઈ શકો છો ખાસ મિત્રો 3 પ્રકારના જે એલર્ટો છે દર્શાવવામાં આવી રહી છે. કચ્છમાં જ્યારે યલો એલર્ટનું સિગ્નલ છે, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ યલો એલર્ટનું સિગ્નલ છે.
પરંતુ આ ગુજરાતના ખાસ મિત્રો જે સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં પણ અમદાવાદ છે, અમરેલી લાગુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યારે હાલ વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટી અને ભારે આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. આજથી મિત્રો ખાસ કરીને 6 તારીખના રોજ જ્યાં ગુજરાતના આ ભાગો હતા ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું હતું. એવી જ રીતે મિત્રો હજુ પણ બની શકે છે કે ફરી એકવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય એ પહેલાં મિત્રો ખાસ કરીને જે કચ્છ લાગુના વિસ્તાર છે, પાટણ છે, મહેસાણા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, ખેડા લાગુના વિસ્તાર છે, ગુજરાતના આ તમામ જિલ્લાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો અરવલ્લી લાગુના વિસ્તાર છે, મોરબી છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, આણંદ છે, ખેડા છે, સુરત લાગુના વિસ્તાર છે, બોટાદ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો જે જામનગર લાગુના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ ભાગોમાં પણ કમોસમી વરસાદ માવઠું છે જોવા મળશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. મિત્રો આજે ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે 8 તારીખનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તર જાણકારી મળે તો મિત્રો ગુજરાતમાં હજુ પણ ખાસ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાકી તો સમગ્ર ભારત દેશનો મિત્રો તમે નકશો જોઈ શકો છો. એક પણ સ્થળે અત્યારે જે વરસાદની આગાહી છે એ રહેલી છે, પરંતુ છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદની અત્યારે આગાહી છે. અત્યારે હવામાન વિભાગ તરફથી જે હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ ગુજરાતનું વાતાવરણ પણ થોડુંક હજુ અત્યારે હાલ મિત્રો જે કહી શકાય કે રેડ એલર્ટ ઉપર ગુજરાત જોવા મળી રહ્યું છે. એક તરફ મિત્રો ખાસ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે, બીજી તરફ પણ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર આ મે મહિનાની અંદર જે વાવાઝોડા બનવાના એંધાણો છે દર્શાવવામાં આવી રહ્યા છે. તો ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે એવા હવામાન સમાચાર પણ સામે આવી શકે છે. તો મિત્રો હવે આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કઈ રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ બંગાળ અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોમાં બની રહેલી જે વાતાવરણની અસ્થિરતા છે, વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ કેરી ખાસ મિત્રો કેરીના પાકને પણ ભારે નુકસાન થયું હોય એવા આંકડા સામે આવી રહ્યા છે. સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ રેન અને ઠંડર, વીજળીના ચમકાર અને વરસાદ વરસવાને લઈને વર્ષ 2025માં ભારે આગાહી વ્યક્ત કરી છે. આગાહીને જોતા એવું કહી શકે કે આ વર્ષ 2025ના ચોમાસાની જ આગાહીઓ છે. મિત્રો સુભાભાઈ ખાસ મિત્રો જે કહી શકાય કે જે સુરત લાગુના વિસ્તાર છે, જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ વરસવાને લઈને વેરાવળ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાસ આજે સૂર્ય અસ્ત પહેલાં ખાસ મિત્રો જ્યાં અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદ, મેઘગર્જના શરૂ થતી હોય એ પ્રકારના વરસાદની આગાહી જોવા મળશે. હવે મિત્રો ખાસ કરીને જ્યાં તમે જોઈ શકો છો જે આ પર્વતીય ભારતના ભાગો છે ત્યાં પણ વાતાવરણની અસ્થિરતાના કારણે જે અત્યારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એમને લઈને આગાહી છે. સાથે બંગાળની ખાડી અને બંગાળનો જે ઊંડાણવાળો ભાગ છે, અરબ સાગરનો જે ખાસ કરીને ભાગ છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને ભારે આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાની સાથે મિત્રો જે આ વરસાદ જોવા મળી રહ્યો છે, કમોસમી વરસાદવાળો, કમોસમી સિસ્ટમવાળો જે વરસાદ જોવા મળી રહ્યો છે, જે હવે ખાસ મિત્રો જે ભગત અને ખાસ મિત્રો જે આ કહી શકાય કે જે બંગાળના જે ઊંડાણવાળા ભાગો છે આ સાથે મિત્રો જે આ ભાગ રહ્યો છે એમનું નામ છે ખાસ કરી મિત્રો કાળુપુર લાગુના વિસ્તાર છે. એટલે કે મિત્રો આપણે એમને કહી શકાય કે જે આ લાગુ વિસ્તાર કહી શકાય કે બેંગલવી લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી શકે છે. તો મિત્રો હવે પણ કમોસમી વરસાદ છે એ નોંધાય તો જ જીતી શકે છે. મિત્રો હાલ ખૂબ જ અગત્યના સમાચાર, હવામાન સમાચાર છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો હવે આપણે રેન અને ઠંડર વિશે તો વાત કરી, પરંતુ મિત્રો ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં કેવું જોવા મળશે, ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણમાં હાલ કેવો વધારો જોવા મળશે, કારણ કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ફરી એકવાર સામે આવી રહ્યું છે. જેમાં મિત્રો હવે જાણીશું કે આજે બપોરના સમયગાળા દરમિયાન કઈ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોરે મિત્રો ખાસ કરીને જે રાપર લાગુના વિસ્તાર છે ત્યાં 36 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે. 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ હાલ મિત્રો જે આ બહારી લાગુના વિસ્તાર છે, ખાવડ લાગુના વિસ્તાર
પણ ખાસ મિત્રો 17 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આગાહી છે. 7થી 8 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આગાહી છે. અને જે માવઠાનો જે આ વર્ષે વરસાદ પડ્યો તો એ વરસાદ પણ ગુજરાતમાં 25% જેટલો વરસાદ વરસવો જોઈએ એટલો વરસાદ છે મિત્રો. ખાસ કરીને મહુવા તાલુકા જે ભાવનગર લાગુના વિસ્તાર છે, કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોય. જેમાં પણ મિત્રો અલંગ લાગુના વિસ્તાર છે, તળાજા લાગુના વિસ્તાર છે, સોનગઢ છે, ખાસ મિત્રો જ્યાં તમે જોઈ શકો છો પથેરાણા લાગુના વિસ્તાર છે, ખડસલિયા લાગુના વિસ્તારમાં પણ ખેડૂતોને પાક છે મિત્રો બરબાદ થઈ ગયા છે. એવી જ રીતે મિત્રો ખાસ કરીને હવે આપણે જાણીશું કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને, નક્ષત્રને લઈને ખાસ મિત્રો ભારે આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ મિત્રો વાવાઝોડું મચાવશે તબાહીને લઈને આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો જો બંગાળની ખાડીમાં પણ હવે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એ હવે દિવસે ને દિવસે એક્ટિવ થતી હોય છે. અને આ વરસાદી સિસ્ટમના એકમાત્ર ખાસ કરીને મિત્રો જે કહી શકે કે વાતાવરણીય અને રૂટમાં ચેન્જના કારણે સમગ્ર ભારત દેશના જે ખાસ મિત્રો આ નીચાણવાળા ભાગો છે એમને ખાસ મિત્રો કહી શકે કે જે બંગાળની ખાડીના ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર માછીમારોને માછીમારી ન કરવા, દરિયો ન ખેડવા માટે પણ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો જે રીતે વરસાદ ખાસ મિત્રો વરસી શકે છે, કાં તો મિત્રો બંગાળની ખાડીના ઉત્પન્ન થયેલા જે વરસાદ છે એ પણ મિત્રો ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર કે જે ભારતના પશ્ચિમી ભારત અને જે પૂર્વ ભારતમાં જે બની રહેલી આજથી થોડા દિવસો પહેલાં વાતાવરણની અસ્થિરતા છે એમના કારણે આ અસ્થિરતા છે મિત્રો દક્ષિણ પૂર્વ ભારતમાં અત્યારે વરસાદી સિસ્ટમ આવી ગઈ છે. અને મિત્રો હજુ પણ કલાકો સુધી ધોધમારથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતમાં કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળે છે, પરંતુ મિત્રો જ્યારે હાલ જે અમદાવાદ લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે. હાલ મિત્રો હું તમને દર્શાવી દઉં કે કઈ રીતનું વાતાવરણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. મિત્રો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ માત્ર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ જોવા મળી રહ્યું છે. 100% મિત્રો જે ખાસ મિત્રો જે આગાહી છે થોડીક એવી ચેન્જ થઈ છે. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025માં જ આ ખાસ મિત્રો જે આગાહી અંગે સૌથી મોટી મિટિંગ છે બોલાવવામાં આવી હતી. અને એ સ્ટાકો ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ જ જોવા મળી રહ્યા છે. મિત્રો હાલ એવી પણ આગાહી છે કે જે આ રેન અને ઠંડીના કારણે જે વાતાવરણ અસ્થિરતા જોવા મળી છે અને આ અસ્થિરતાના કારણે જ કમોસમી વરસાદ છે, માવઠું છે પણ અમદાવાદ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદની પણ આગાહી અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે. અમુક ભાગોમાં તો ધોધમાર વરસાદ વરસતા હોય અને ખાસ મિત્રો નદી નાળાઓ છલકાતા હોય, માઠોડને સાચવીને રાખજો એવા પણ હવામાન સમાચાર વર્ષ 2025ના પ્રથમ સપ્તાહમાં જ જોવા મળવાના છે. આ સાથે મિત્રો જે ભારતના પર્વતીય ભારતની અંદર જે હિમવર્ષા થઈ રહી છે, હિમવર્ષાદ